ગોધરાના દ્વારકાનગર સોસાયટી પાસે ફરી એકવાર ગૌવંશને ક્રૂરતાપૂર્વક કારમાં ભરીને તસ્કરો લઈ ગયા છે। 37 દિવસમાં ફરી ત્રીજો બનાવ બન્યો છે અને આજથી 37 દિવસ પહેલા એટલે કે તારીખ 24/8/2024ના રોજ ગોધરા શહેરના કનેલાવ આશ્રમ ખાતે હેલો કિડ્સ પાસે ગૌ તસ્કરોની એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કનેલાવ આશ્રમના હેલો કિડ્સ પાસે 2 ગાયોમાંથી એક ગાયને કારમાં લઈ જવાના ગૌ તસ્કરીનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો હતો। ત્યારબાદ તારીખ 3/9/2024ના રોજ ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલા નંદનવન સોસાયટીથી મારુતિનગર મેઇન રોડ પર એક કારમાં 3 લોકો સવાર થઈને આવ્યા હતા, જેમાંથી 2 લોકો કારમાંથી નીચે ઉતરી અને એક ગાયને ક્રૂરતાપૂર્વક ધક્કા મારી કારમાં લઈને ફરાર થઈ ગયા હતા અને જે સમગ્ર બનાવનો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। ત્યારે ફરી એક વખત ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલા દ્વારકાનગર સોસાયટી ખાતે આજે વહેલી સવારે 4 કલાકના સુમારે એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં સવાર 4 લોકોએ સોસાયટીમાં પ્રવેશ કરી એક ગાયને ક્રૂરતાપૂર્વક ચારે બાજુથી પકડી અને ધક્કા મારી કારમાં લઈ જવાનો ગૌ તસ્કરીનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। જો કે આજુબાજુના સ્થાનિક રહીશોએ બૂમાબૂમ કરવા છતાં પણ ગૌ તસ્કરી કરવા આવેલા ઈસમો કોઈ પણ જાતના ડર રાખ્યા વગર બિંદાસપણે ગાયને પકડી અને કારમાં લઈને ફરાર થઈ ગયા હતા। પંચમહાલ જિલ્લામાં રોજબરોજ તેમજ અન્ય જગ્યાઓ પર ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી તેમજ તસ્કરીના બનાવો બનતા રહે છે। ત્યારે હાલમાં ચોમાસાની સિઝનનો લાભ લઈને કેટલાક ગૌ તસ્કરો એકાંતમાં ઉભેલી ગૌવંશોને ક્રૂરતાપૂર્વક કારમાં ભરીને લઈ જવામાં આવી રહી છે। તેવો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલા દ્વારકાનગર સોસાયટીમાં વહેલી સવારે 4 કલાકે એકાએક કાળા કલરની નંબર પ્લેટ વગરની કાર આવી અને તેમાંથી 4 જેટલા ઈસમો પૈકી 3 જેટલા અસામાજિક ઈસમ સોસાયટીની બહાર ઊભી રહેલી એક ગાયને આગળથી ઝડપી પાડીને કારમાં ધકેલી ક્રૂરતાપૂર્વક લઈ જઈ રહ્યા હતા। જો કે આજુબાજુના સ્થાનિકોએ રહીશોએ બૂમાબૂમ કરી હતી, પરંતુ ગૌ તસ્કરી કરવા આવેલા ઈસમો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર કે બીક રાખ્યા વગર બિંદાસ આ ગાયને ક્રૂરતાપૂર્વક પકડીને કારમાં લઈને ફરાર થઈ ગયા હતા। ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़।